વેલકમ બેક અને સમાચારોની શરૂઆત અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિએ સક્રિય થઈ ગયું છે। વાવાઝોડું શક્તિ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે તો વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં પ્રવર્તિત થઈ રહ્યું છે। આવતીકાલ સુધી વાવાઝોડું ડિપ્રેશનમાં પ્રવર્તિત થઈ જશે તો વાવાઝોડું શક્તિ દ્વારકાથી 960 કિલોમીટર દૂર છે। 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે તો પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ શક્તિ આગળ વધી રહ્યું છે। વાવાઝોડાની અસરને પગલે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સહયોગી પ્રીતિ અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। પ્રીતિ, હાલમાં વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, કેટલા કલાક પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે? અરબી સમુદ્રમાં રચિત થયેલું શક્તિ વાવાઝોડું જે પહેલાં જ્યારે શક્તિ નામ આપવામાં આવ્યું ત્યારે એવી સંભાવના હતી કે ખૂબ શક્તિશાળી વાવાઝોડું જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ સારી વાત એ છે ગુજરાતમાંથી એવું કહી શકાય ખતરો ટળી ગયો છે, પરંતુ દરિયા કિનારે તેની ચોક્કસથી અસર દેખાશે। વિંડીના માધ્યમથી સમજીએ અને હું મારા કેમેરામેન પોખરાજને પણ કહીશ કે વિંડીના માધ્યમથી ખાસ એ દ્રશ્યો બતાવે કે આખરે વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે। આજે 6 ઓક્ટોબર છે અને આપણે આ વાવાઝોડું અત્યારે જોઈ રહ્યા છીએ, જ્યાં મેં એરો કર્યો છે। આપ જોશો કે શક્તિ વાવાઝોડું છે, જેમ જેમ આગળ વધી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં આ રચિત થયેલું અને જેમ જેમ આજે સવારનો સમય છે અને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે લગભગ 8 થી 9 તારીખની વચ્ચે જે છે એ ગુજરાતનો આ જે દરિયાકાંઠો છે આ વાવાઝોડું છે અને આપણે જોયું કે એકદમ સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ ચૂક્યું છે। ધીરે ધીરે તેની જે શક્તિ, જે તીવ્રતા કહેવાય જે 10 કિલોમીટર પ્રતિ કલાકની હતી, પરંતુ અત્યારે અપડેટ એ પણ મળી રહ્યા છે કે છેલ્લા 10 કલાકથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે। એટલે કે જેમ જેમ તેની તીવ્રતા ઘટી રહી છે તેમ તેમ ગુજરાતના આપ જોશો કે ગુજરાતના દરિયાકાંઠા તરફ તે આગળ વધી રહ્યું છે, પણ ડિપ્રેશનમાં બી ફેરવાઈ રહ્યું છે। તેની તીવ્રતા ખાસી ઘટી રહી છે, તેની અસર ખાસી ઘટી રહી છે। આ 8 તારીખનો સમય છે કે જ્યારે વાવાઝોડું આગળ તો વધ્યું, પરંતુ ગુજરાતનો આ જે દરિયાકાંઠો છે એના પર અસરના ભાગરૂપે જો વાત કરીએ તો દ્વારકા છે, આ તરફ જામનગર છે, જૂનાગઢ છે, ઉના છે, સાથે સાથે કચ્છ અને નલિયા, ગાંધીધામ, આ બધા દરિયાકાંઠાનો આખો જે પટ્ટો છે ને ત્યાં ભારે વરસાદ થશે। સાથે સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, કારણ કે ટકરાઈને એકદમ ડીપ ડિપ્રેશનમાં આગળ વધી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે છે આ 10 તારીખ સવારના દ્રશ્યો છે કે બિલકુલ વાવાઝોડું અહીંયા દરિયામાં જાણે સમાઈ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે। આપણે 6 તારીખે જોયું તો જ્યારે આ વાવાઝોડું હતું, પરંતુ જેમ જેમ તે આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર જે છે ઓછી થઈ રહી છે। પણ જેમ વાવાઝોડું આપણે જોયું કે ગઈકાલે જાણે એકદમ એની ગતિ વધી તો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હતો। 5 જિલ્લા એવા છે કે જ્યાં 8 અને 9 તારીખે અલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। એટલે કે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ખરી, પણ તીવ્રતા ઓછી હશે, માત્ર પવન ફૂંકાશે અને દરિયામાં સમાઈ જશે। એટલે કે ગુજરાત પરથી ઘાત ટળી ગઈ છે હાલ પૂરતી એવું કહી શકાય। ભાવિની, આભાર માહિતી માટે।